જાઓ નો જાઓ, જાઓ નો જાઓ, જાઓ નો જાઓ, જાઓ। રામ રામજી ભાઈ સભી को વેલકમ બેક ટુ અનધર બ્લોગ। અત્યારમાં પહોંચી ગયો સીધો નીલમ ભાગે। અહીં મારા ઘરેથી નીલમ ભાગે એવો અહીંથી ગયો છે રેપિડો, કારણ કે આ સેમીફાઇનલમાં અમારી મેચ છે, એટલે આવું છે સ્ટ્રેટ ખારના ગ્રાઉન્ડ એરપોર્ટ રોડે, બહુ આગળ છે। તો સીધો પેલા અહીં આવી ગયો, પણ ઓલો ભાઈનો ફોન આવી ગયો, આવે જ છે તો રેપિડો કરીને પહોંચવાનું છે। રેપિડો કરીને તો ભાઈ ગ્રાઉન્ડે પહોંચી ગયો છું હવે। અહીં અમારે ત્રણ ચાર પ્લેયર આવ્યા છે, હજી આવે છે। 8 વાગે મેચ છે, 7:30 હમણાં આવે એટલે બધા સર આવી જાય ને ટોસ ઉડાડી દેવી, સેમીફાઇનલ મેચ રમી નાખી। થોડુંક એ પેલા વોર્મઅપ કરી લેવી। આ તારામાં શેર ઠંડીનું હજી લોહી ખુલ્લું ન હોય હરખું। અત્યારના ગ્રાઉન્ડનો નજારો જોવો હોય તમે, ખાલી ઉભા રહો, આ નહીં આ જોવો, આ હા વાહ ભાઈ વાહ, કેવું મસ્ત લાગે છે, એક નંબર છે। આ ફૂલ મસ્તીનો નજારો આવે છે। ઓહો, આ ધારું છે। સરે આવી ગયા છે, સિવિલ વાળા આવી ગયા। અમારી ટીમે ટોસ ઉડી ગયો, અમારી બોલિંગ આવી, સિવિલ વાળા ટોસ જીતીને બેટિંગ લીધી। સિવિલ વાળા અરે અમે પેલા ટ્રેક પેલા રેમાં જ હતા, પણ કાંઈ વાંધો નહીં, ફરી વાર હવે આજ જોઈ લેવી સેમીફાઇનલમાં ઓરિજિનલ મેચમાં જે થાય ને। આ તો ક્રિકેટ છે, હાર જીત બધું થાય ભાઈ, આમાં કાંઈ વાંધો નહીં, હાલો બાકી જોવો તમે। હા મસ્ત લાગે। મેચ શરૂ થઈ ગઈ છે ભાઈ, હું સ્કોરિંગ લખવા બેઠો છું। હા ये फील्डिंग सेट करे हैं हटाई जो मैच નો માહોલ ભાઈ એક નંબર છે। સેમીફાઇનલ મેચ અમે હારી ગયા છીએ, હવે ભાગીએ ઘરે। ફાઇનલ વાળાની મેચ છે અહીંયા હમણાં, પણ હવે નથી રોકાવું યાર, આપણે ઘરે વહી જઈએ, આપણું કામ કર્યું। તારી પાસે ફોન છે? ઉભો રે, તને મારી ચેનલ બતાવું। જો ઠેલીમાં હું આજ પાણીના બાટલા 2 લઈ ગયો હતો। મેં કીધું ભાઈ જરૂર પડશે વધારે આજ ફાઇનલ બાય ચાન્સ પોકે જાય। આઈ કાર્ડ લઈ ગયો હતો, આઈ કાર્ડ અમારા પાસે જોવે ને કોઈ બાયનો પેલા કહેવું પડે ને, અમે ભાઈ કોલેજ વાળા જ છીએ, સાબિતી તો હોવી જોવે ને। બીજું તો રૂમાલ હતો, બીજું કઈ છે નહીં। ઓકે, ઓહો રાજા, બધું પાણી ભર્યું, પાણી પીવાનું પછી થોડું મન થાય। હવે મારું મન એવું છે ને કે ભાઈ શું કરું એમ થાય છે। તળાજા અત્યારમાં જાઓ, કાલ સવારમાં ક્રિકેટમાં જોઈને જાઓ, કારણ કે ના 7 વાગ્યાનું છે ભાઈ, ના અમારા કાકાનું છે, એટલે ના જવું પડે। વાહ, હવે તડકો આવ્યો છે, હવે મજા આવશે। કાલ તળાજા જાવ, કાલ જવાનું છે તો ફાઇનલ છે। અત્યારમાં જાઓ તો ના સવારમાં યજ્ઞ છે, વાસ્તુ ને એવું છે કાકાને ઘરે, એટલે ના જવું પડે। વાસ્તુ છે સવારમાં, ક્રિકેટમાં જઈને જાવ એટલે 11 વાગી જાય। 11 વાગ્યા જઈને ના શું કરવું આપણે, જે પાછું હારના તો વહી આવું છે, એટલે વિચાર કરું છું આજ વહી જાઉં। આજ જાવ તો સવારનું ક્રિકેટ પડે, બહુ કરી હવે એમ થાય। શું કરવું મનમાં મારા ક્યાંક જવાનું હોય એટલે વિચારમાં આવું જ થાય, જાઓ નો જાઓ, જાઓ નો જાઓ, જાઓ નો જાઓ, જાઓ નો જાઓ, જાઓ કેટલા વાગે જાઓ, આમ જાઓ તેમ જાઓ, આમ જાઓ તેમ જાઓ, કાંઈ વાંધો નહીં। એ તો હવે જે ભગવાન લખ્યું છે એ થાય, લખ્યું છે અત્યારમાં હમણાં નીકળી જાય છે। પછી આ ઓલો કાનો આવે છે એની પાસેથી હોશ, મારા કપડાં ના પડ્યા છે, કપડાં મંગાવું છું, એને ઘરે કપડાં હતા, એટલે હમણાં થોડીક વાર રહીને દેવા આવે છે। શું કरूँ, आप बताओ क्या किया जाए राजा, क्या किया जाए, अभी जाओ। टॉस અહીં લેવાનું કે બાકી ટોસ કરે, હેડ આવે તો આજ, ટેલ આવે તો કાલ। એક વાર કેમેરામાં ટોસ કરી લો, જો ટોસ કરીને જોઈએ આપણે, જો બતાવશું જે આવે એ। ટોસ કરવી આપણે, ટોસમાં જે આવે।
છાપા કાંટા ઉડાડો કેમેરામાં બતાવીશ શું નહીં હાડું મારું શું લઉં 10 રૂપિયા લાવ કે સથી મેં જે તે લો કટાલોગ છાપા આપણે જો આપણે સિલેક્ટ કરવી છાપા મારા છાપા હાલો ઉડાડો છાપા હવે આ જવું જ પડશે એ પણ મેં સિલેક્ટ તો કર્યું નતું હું કરું બરાબર છાપા આવે તો આજ જાય કાંટા આવે તો કાલ જાય काटा है देखो काटा काटा या काटा काटा या क्या किया जाए क्या किया जाए विचार तो આપણા મનનો જ લેવો છે તો હું તો શું કામ ઉડાડું હે ને સાચી વાત ને વસ્તુ લેવાય ઠેલો લઈને આવ્યો આવે એટલે બેગ માં રાખી મેં આવું તારે ઘરે લેવા કે ના ના હું દઈ દઉં લે તો મેં તો સારું વધારે મારે ખોટું આવું રિક્ષા પકડો હા ઠેઠ દેવા આવે ભાઈ આવી ગયા છે મારી ઘોડા તું ઠેલો લઈને આવ્યો તું ઠેલામાં ફરીને આવ્યો ભાઈ હાલો ટ્રાન્સફર કરો બધું આ ઠેલામાં હે બહુ મોટું બેગ લઈને ઓલું બેગ મેં મંગાવ્યું હતું ને પાછું કરતી કેમ ના કેમ અરે ગમ્યું બેગ સારું હતું પછી મને ઇન્ટરેસ્ટ ઉડી ગયો મેં કીધું આ તો એક જ વાર થાય પછી તો પડ્યું જ રહેવાનું છે ને એક વાર તો કામ નહીં લાગે આગળ એવી ના કાં આપણે હાલો હવે બેન કીધું હાલો દક્ષભાઈ આપડી યાર ભાવનગર થી આવ્યા છે ગાડી કાઢી છે હવે ધીરે માટે ઉભા આવે એટલે ઘરે પાઈ ગયું હે ને ઘરે પોકીને ઢેફા ભાંગવાનું કામ શરૂ કરી દીધું છે કાલ હવન છે એટલે આનું શું કરવાનું એની આને હેમાં આનું શું કરવાનું ભીનું કરી લગાડવાનું ને એની ઉપર હા નટુ દાદા ને બધી ખબર હોય અમારે એક ભાઈ છે ના અમારા મોવાના